આપણે ગુરુ પૂર્ણિમા પણ ઉજવીએ છીએ, પણ આજની પૂનમ પણ ખાસ વિશેષ છે. વિશેષ એટલા માટે કહું છું કે આજ આ બુદ્ધ પૂર્ણિમા કહેવાય. ભગવાન બુદ્ધનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો તો એમને બુદ્ધત્વ પણ પૂર્ણિમાના દિવસે પ્રાપ્ત થયું હતું. અને આ શરીર નાશવંત જે કહેવાય છે આ પણ પૂર્ણિમાના દિવસે છૂટું હતું. આવું તો આ મહાપુરુષોને બનતું હોય, બાકી જન્મ અને શરીર આ વધારે ભાગ તો એક તિથિ ઓછી આવતી હોય, પણ આમને તો ત્રણ એક હરખા થયા. બુદ્ધત્વ વિશે આપણે જે વાત કરવાની છે તો બુદ્ધત્વ એટલે ઘણાને કોઈને સમજણમાં આવે ન આવે, પણ આપણાને જે સદગુરુ મહારાજે આત્માની ઓળખાણ કરાવી, આમને બુદ્ધત્વ કીધું છે. જે તત્વ છે એ એમને આ પૂનમની રાતે નક્કી થયું હતું. અને આપણે અહીં બેઠેલા હરેક ને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. પણ આ માણસ તો એવા મહાન માણસ હતા, ઇતિહાસમાં નથી જવું, લાંબો ઇતિહાસ છે આમનો. એમના પિતાનું નામ સુયોધન અને એકના એક હતા. અને એ નાની ઉંમરે એ રાજ વૈભવ છોડી અને બધા જગત આખામાં ભગવાન ભગવાન કરતા હતા. અનમાને આમને નક્કી કરવા માટે બધું ત્યાગી દીધું હતું. આપણે તો ત્રણે તાલ હોય તો આવી છે ને ક્યાંક નહીં પોકાય. જય ગુરુ મહારાજ. પણ તમે જુઓ આ જેને આવડો ત્યાગ કર્યો અને જ્યારે આ બુદ્ધત્વ એમને પ્રાપ્ત થયા પછી પણ આ જગતમાં વિચરણ કરી અને આ જગતના જીવનું કલ્યાણ કર્યું. પર માટે કરે એને પરમારથ કહેવાય. અને એના જગતમાં આ નામ ઝળકી રહ્યા છે. હવારથ માટે તો આપણે હવ કરતા હોઈએ છીએ, પણ પરમારથ માટે જેને કર્યું, પર ઉપકારના જેને કામ કર્યા એના આ જગતમાં નામ ઝળકી રહ્યા છે. આવી આ પૂર્ણિમાનો મહિમા આજ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ. હું તો કાયમ અમારી ભાષા થોડી આમ કદાચ તોસડી કેવું લાગતું હશે, પણ હમણાં આપણે નિરાજ બાપુની વાત હતી કે અજાત નામ નિરખાયું, અજાત કે જેને કોઈ જાત ન લાગે. ભગવાન કૃષ્ણ અને ગીતામાં અદ્વૈત જ્ઞાન કહે છે. શબ્દ ફેર છે, બાકી વાત એક છે. અને આવું આપણાને આ સંતોએ ખરેખર નકે ભગવાનમાં તો તમે જો આખું જગત કોઈ ઊંધા માથે જાય છે, કોઈ હુતા હુતા જાય છે ગોતવા, અને વશમાં કેટલાયને કાળ ભટકાઈ જાય છે. આપણે જ્યારે જોઈને ત્યારે આપણને એવા દાખલા અકસ્માતો આપણું હૃદય દ્રવી જાય કે જોવો તો ખરા આને ક્યાં ફેર જાય છે. હાઈને એવો સંગ નથી મળ્યો, જેને અનુભવી એવા કોઈ મળ્યા નથી. અનુભવી વિનાના અટવાણા કડવો શબ્દ છે, પણ આવ્યો છે તે બોલી નાખો. જેને પૂજવા પડ્યા પાણા, અનુભવ વિના અટકાણા. આપણાને અનાયાસે આવા અનુભવી પુરુષોનો સંગ છો, અને એ સંગના હિસાબે બધા વ્યસ્ત થાય છે. પણ માલધારી તો દૂધ વેચે તો થોડું જાજું 5-10 લીટર પાણી હોય તો એ દૂધના ભાવમાં વેચાઈ જાય. એમ આપણે આ સંગમાં રહેશું તો પણ આપણું જીવન સફળ થઈ જાય.
84 ને આ તો મટાડી જ દીધું, કાંઈ છે પણ નહીં. પણ મને તો એમ થાય કે જીવન જીવવાની મજા પછી આવે છે. 54માં વર્ષે ઉપદેશ મળ્યો તો એ પહેલાના તો એમ લાગે કે પાણીમાં ગયા. હવે કાંઈ પણ હાલવી જાવી આવી બધું વિચારથી એવા વ્યક્તિના સંગ મળે, એવું જ્ઞાન મળે, આ પછી નવા જીવનનું નિર્માણ થાય છે. આવું મને ખુદને નક્કી થયું છે. એટલે આ દેહનો અવતાર તો માતાની કુખે થાય છે, પણ એ તો બુંદનો છે. પણ જે આ નાદ છે એ નક્કી કરાવવા વાળા આ સંતોની સાનિધ્ય મળ્યું એટલે ગંગા સતી જેવા કે સંગત કરો તોય પાનબાઈ એવાની કરજો, તોય કે ભવ પાર ઉતરી જશો. ખરેખર આ જીવનનો લાવો આવો મનુષ્ય રૂપ જેવો રૂડો દેહ મળ્યો. અને આ જગતમાં આપણે આવ્યા છીએ એમ તો કહેવાય નહીં, કારણ કે આ આપણાને જે સદગુરુ મહારાજે જ્ઞાન કરાવ્યું એ આવતો નથી, જાતો નથી, જલમતો નથી, મરતો નથી. આવું ઉગાડી આખી નક્કી કરાયું અને આપણને થાય છે. પણ એ ક્ષણિક હોય છે, બાકી કામમાં એટલા વ્યવસ્થિત થઈ જાય છે આપણે કે હજી આ બધું વાત કરવી પણ મુકાતું નથી. ન કે આ જ જ્ઞાન જેને જેને મળ્યું એના તમે જુઓ જગતમાં નામ થઈ ગયા છે. પણ હું તો એમ કહું, ભલે ધીમે ધીમે પણ દ્રઢતા પૂર્વક બહુ પવન હોય ને હામા પવને હાલવું હોય તો થોડોક આમ ધક્કો લાગે, કદાચ પાછા પાડજે એટલું, પણ પાછા વળવા નહીં. આ સદગુરુના શબ્દો છે એવા, દૂધમાં હાકર જેવા, પ્રભાત કે મીઠા મેવા. આવી એક નાની એવી વાણી છે. ઘડીક બોલું, ધીમે ધીમે વગાડજો. વગાડો વાળા તમે એન્કર લઈ આવો. હું